મોર્નિંગ અત્યારે વાગ્યા છે મોર્નિંગના 7 એન્ડ જ્યાં મેં વિન્ડો ઓપન કરીને જોયું તો ધીમે ધીમે સૂર્યનારાયણ આવી રહ્યા છે. મોર્નિંગના 7 વાગે છે. સો વેધર બી બહુ સુપર્બ છે, ન હોય તડકો ન હોય વધારે ગરમી. એન્ડ ચલો અત્યારે મેં બી મારું મોર્નિંગ રૂટીન છે ડેઈલીની જેમ સ્ટાર્ટ કરી દઈશ. સૌથી પહેલાં સ્નાન કરી આ તરફ મેં અત્યારે મારા હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ હનુમાન ચાલીસાનો પાઠ કરી અને મારી મોર્નિંગની શરૂઆત કરીશ. સો ડેઈલી તો કંઈક આ જ રીતે થતી હોય છે, આજે બી કંઈક એ જ રીતે થઈ રહી છે. આમ તો જો કે મેં 3 થી 4 વાગે જાગી જાઉં છું, બટ મેં ડેઈલી વ્લોગ છે ત્યાંથી સ્ટાર્ટ નથી કરતી. સો ચલો આ તરફ મારા હનુમાનજી દદ્દુને મનાવી લીધા છે અને મેં ડાયરેક્ટલી જઈશ હવે કિચનમાં, કેમ કે પેટ પૂજા બી કરીશું. સો આ તરફ ચાય બનવા મૂકી દીધી છે એન્ડ આ તરફ છે મારું ડ્રિંક બી રેડી, જે મેં હલ્દી એન્ડ લીંબુ જોડે પીવું છું. સો ગરમ પાણી મેં ડેઈલી પીવું છું, બટ એમની જોડે અત્યારે મેં એડ કરીને પી રહી છું બંને. સો ચલો મારો ચાય નાસ્તો રેડી થઈ ગયો હતો. મેં ચા નાસ્તો કરીને અત્યારે ડાયરેક્ટલી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. ડેઈલીની જેમ જ મારું સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ. સો આજે બી મોર્નિંગમાં જ મેં મારું થોડું રીડિંગ થઈ ગયું છે. સો બહુ વધારે ટેન્શન નથી હોતું, કેમ કે વહેલા જાગીને રીડિંગ કરી લીધું હોય એટલે. નહીં તો જ્યારે બી મોર્નિંગમાં લેટ જગાઈ જાય અને રીડિંગ ન થયું હોય ત્યારે થોડું વધારે હેડેક થતું હોય છે, ટેન્શન આવી જતું હોય છે કે સિલેબસ બહુ બધું બાકી છે, શું થશે. બટ અત્યારે મારી સાથે એવું નથી થતું, કેમ કે મેં વહેલા જાગીને જ રીડિંગ કરી લઉં છું. અને ત્યાર પછી તો મેં ડેઈલી જાગીને મારું મોર્નિંગ રૂટીન છે એ રીતે તો મેં ડેઈલી એ જ રીતે સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલાં મેં મારા ભગવાનને મનાવું છું એન્ડ ત્યાર પછી જ મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે. એન્ડ આ તરફ ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરતાં પહેલાં મેં ટાર્ગેટ ટેબલ રેડી કરીશ. ટાઈમ ટેબલ શેડ્યુલ મને રેડી કરવું ગમતું નથી, કેમ કે એ ફોલો જ ન થઈ શકતું હોય, પૂરું જ ન થઈ શકતું હોય. ત્યાર પછી મેં મારા ભટકતા મનને શાંત કરવા માટે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. સો આ તરફ મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મારું સ્ટડી ટેબલ આજે મેં કંઈક વધારે જ ક્લીન કરી નાખ્યું છે એન્ડ બુક્સ છે એ બધી સાઈડમાં કરી દીધી છે, જેથી કરીને મારા સ્ટડી ટેબલ પર મને થોડી સ્પેસ મળી જાય રીડિંગ કરવા માટે. અને આ છે મારા સાળંગપુરવાળા કષ્ટભંજન દેવ, જે મેં ડ્રીમ કેચરની અંદર જોયા હતા અને મેં ઘર પર જ લાવી છું. એન્ડ આ બંને અત્યારે સુધી તો વિન્ડો પર બેસતા હતા, હવે અંદર આવવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે ચલો ત્રિષા ભલે રીડિંગ કરે, આપણે આપણું કામ કરીએ. કોઈ નહીં, ચલો એ બી એન્જોય કરે ત્યાં અને મેં છે મારું રીડિંગ કરતી હતી. આજે થોડું હેડેક એન્ડ માઇન્ડ અપસેટ. સો મને યાદ આવ્યું કે ચલો આજે મેં છે મોટિવેશનની અંદર એક થોડી લાઈનો છે ક્યાંય રીડ કરી હતી, તો એ મોટિવેશન વિડીયો મારી વોઇસની અંદર મેં તમારી જોડે શેર કરું. એન્ડ ફાઇનલી એ વિડીયો છે મેં કાલે તમારી જોડે શેર કર્યો છે. એમની અંદર બહુ બધી મોટિવેશન લાઈન છે જે મારા વોઇસમાં મેં તમારી જોડે શેર કર્યું છે. ચલો કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો તો એ મોટિવેશન વિડીયો કેટલા લોકોએ સાંભળ્યો છે અને એમાંથી શું શીખ લીધી છે અને કેવો લાગ્યો છે. ખાસ કરીને જો મોટિવેશન વિડીયો તમને સારો લાગ્યો હોય અને નેક્સ્ટ મોટિવેશન વિડીયો તમે ઈચ્છતા હોય તો મેં શેર કરીશ, બટ એ પહેલાં તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે વિડીયો તમે કેવો લાગ્યો છે, એમાંથી શું શીખ મળી છે. ચલો એન્ડ નેક્સ્ટ મોટિવેશન વિડીયો માટે રાહ જોઈ રહ્યા છો તો કમેન્ટ સેક્શનમાં લખો. સો ચલો મેં બી આજે મારી જોડે અને મારી મનની અંદર હતું એ મેં તમારી જોડે શેર કરી દીધું છે. મેં જ્યારે અપસેટ હોઉં છું, મારું માઇન્ડ અપસેટ હોય છે, કંઈ સૂઝતું ન હોય કે શું કરું, નેગેટિવિટી આવી ગઈ હોય છે, ત્યારે કંઈક આ ટાઈપના જ બધાને વિચારો આવતા હોય છે, જે મેં કાલ વિડીયોમાં શેર કર્યું છે. ચલો જણાવો કમેન્ટ્સમાં આવું બને છે કે નહીં. એન્ડ ઘણીવાર એવું થતું હોય છે, પ્રિપરેશન સ્ટાર્ટ હોય છે, મતલબ આપણે રીડિંગ કરતા હોય યા ફિર કોઈ બી અધર પ્રિપરેશન કરી રહ્યા છો, ગમે એમના માટે તમે પ્રિપરેશન કરી રહ્યા છો, ત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે બસ હવે નહીં થાય, અહીંયા છોડી દઉં. એન્ડ નહીં થયું તો ઘરનાઓને શું જવાબ દેશું, સમાજવાળાઓને શું જવાબ દેશું, એન્ડ ક્યાં સુધી આમનામ. ખાસ કરીને તો જે મારી ઇન્કમ ચાલુ હતી, મારી જોબ ચાલુ હતી, એ બી બંધ થઈ ગઈ છે અને કોઈ જાતની ઇન્કમ નથી આવી રહી. એવા બી બહુ બધા વિચાર આવતા હોય કે લોકો કમાઈ રહ્યા છે અને અમે અત્યારે ચોપડીઓ લઈને બેઠા છીએ બેરોજગારની જેમ. તો આવું બનતું હોય છે ઘણીવાર, બટ એમના માટે જ તો મેં મોટિવેશન વિડીયો શેર કર્યો છે. જે લોકો હજી નથી સાંભળ્યો હોય સાંભળી લેજો. એન્ડ બપોરના સમયે મેં બી જમીને ફરી હું અને ડાઘુ બંને આવી ગયા હતા મારા ઘર પર એન્ડ અમે બંને ઊંઘી ગયા હતા, બટ મને થોડું ટેન્શનના લીધે ઊંઘ ના આવી. અમારું ડાઘુ હજી ઊંઘી રહ્યું છે. તો જાગી જવું હે બચકડું ડાઘુ જાગી જવું, દૂધ પીવું છે, ઘરે જવું ટ્યુશનમાં જવું ઊભું થઈ ગયું દૂધ દઈ દઉં ને. સો ચલો હા તરફ અમારું ડાઘુ બી જાગી ગયું છે. મને તો થોડું ટેન્શનના લીધે ઊંઘ નથી આવતી, કેમ કે
ઊંઘીએ તો બી એવું થાય કે હજી બહુ બધું વાંચવાનું બાકી છે, એટલે ઊંઘી બી ન શકીએ અને વાંચી બી ન શકીએ, આવી હાલત હોય. ઘણાની થતી હશે આવી, અને મારે બી થાય છે. સો ચલો, મે બી અત્યારે વ્લોગ છે આગળ કન્ટિન્યુ નહીં કરું, એન્ડ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.